પંચમહાલ લોકસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા ખાસ કારોબારી બેઠક કોગંબા ખાતે યોજવામાં આવી હતી। કોંગ્રેસના મધ્ય ગુજરાતના ઇન્ચાર્જ ઉષા નાયડુ અને પંચમહાલ લોકસભાના પ્રભારી અને અમદાવાદના માજી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિતની અધ્યક્ષતામાં આ બેઠકમાં આગામી ચૂંટણી અંગેની રણનીતિ નક્કી કરવા માટે ઉપસ્થિત કાર્યકરો અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો સાથે વિચાર વિમર્શ અને ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત આગામી દિવસોમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પંચમહાલ જિલ્લામાંથી પસાર થવાની છે, જે અંતર્ગત યોજાનારા કાર્યક્રમો અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે ગ્યાસુદ્દીન શેખે ગુજરાતના બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બજેટ ચાલુ અને કોપી પેસ્ટ બજેટ છે। તેઓએ લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ ભાજપમાં જોડાવા અંગેની અટકળો અને ચર્ચા મુદ્દે જણાવ્યું હતું કે ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જ છે, તમારી સાથે જ છે અને કોંગ્રેસમાં જ રહેશે। પંચમહાલ જિલ્લાની આજે વિસ્તૃત કારોબારીની મિટિંગ રાખવામાં આવી છે। તમામ જિલ્લામાંથી સક્રિય કાર્યકર્તાઓ, આગેવાનો, નેતાઓ આજે આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા છે। આપણે બધા જાણીએ છીએ કે આગામી ચૂંટણીઓ હવે ઘણી જ નજીકમાં હોય, એ બાબતે સંગઠનને પૂર્ણ જેને કહેવાય કે ચેતનવંતું કરવા માટે ચુનાવી આગામી ઇલેક્શનની જે છે એ આખી ગોઠવણ જે કરવાની છે એ બાબતે ચિંતન મનન કરવા માટે આજની આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। અને વિશેષ કે રાહુલ ગાંધીજીની ન્યાય યાત્રા પણ આવવાની છે, એ બાબતે પણ આજે ચર્ચા વિચારણા કરવામાં આવશે। કેમ કે જ્યારથી રાહુલ ગાંધીજીની ન્યાય યાત્રા નીકળી છે, સમગ્ર દેશની અંદર એને એક સારો આવકાર મળી રહ્યો છે। એ જ પ્રમાણે ગુજરાતમાં પણ એન્ટ્રી થાય અને ગુજરાતમાં પણ આ વિસ્તારોમાંથી જ્યારે પસાર થાય તો જનસમૂહ એમની સાથે જોડાય એ માટેના પ્રયાસ કોંગ્રેસ પક્ષ કરવા માટેનું આજે મિટિંગનું આયોજન કર્યું છે। આજે ગુજરાત સરકારનું બજેટ રજૂ થયું, શું પ્રતિક્રિયા છે? ગુજરાત સરકારનું બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે, જેને કહેવાય કે એ ચાલુ દરેક વખતે એકની એક વાર્તાઓ, કોઈ વસ્તુને નિરાકરણ કે આજની વર્તમાન સ્થિતિ અને પાછલા વર્ષોમાં શું કામગીરી કરી છે અને આગામી દિવસોમાં શું કરવા માંગે છે એ કોઈ વિઝન બજેટની અંદર દેખાતો નથી। એટલે જે છે કે આપણે દર વખતે જ્યારે પણ બજેટ હોય તો એવું લાગે આપણને કે જે એક ફાઇલ કોપી પડેલી હોય, ફાઇલ કોપી પડીને એને જ વાંચીને એ લોકો સંભળાઈ જતા હોય છે।